હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ હવે આપણે સેકન્ડ યુનિટનો લાસ્ટ ટોપિક મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ MBO એના વિશે જોઈશું. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ ઇઝ અ સિસ્ટમેટિક એન્ડ ઓર્ગેનાઇઝ્ડ અપ્રોચ that allows management to focus on achievable goals and to attain the best possible result from available resources. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ છે એક સિસ્ટમેટિક અને ઓર્ગેનાઇઝ્ડ અપ્રોચ છે જેની અંદર એ મેનેજમેન્ટને અલાઉ કરે છે કે જે અચીવેબલ ગોલ્સ હોય એના ઉપર ફોકસ કરે અને એનું બેસ્ટ આપે અવેલેબલ રિસોર્સ સાથે એ ગોલ અચીવ કરવા માટે એ અટેનમેન્ટ કરે. The concept of management by objectives MBO was first given by Peter Drucker in 1954. 1954ની અંદર મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સનો જે કોન્સેપ્ટ છે એ પીટર ડ્રકર દ્વારા આપવામાં આવ્યો હતો. It can be defined as a process whereby the employees and the superiors come together to identify common goals. The employees set their goals to be achieved, the standards to be taken as the criteria for measurement of their performance and contribution and deciding the course of action to be followed. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સની અંદર કોન્સેપ્ટ એવો છે કે એક આખી ડિફાઇન્ડ પ્રોસેસ છે કે જેની અંદર એમ્પ્લોય અને સુપરિયર્સ છે એ એક સાથે આવે, કમ ટુગેધર એક સાથે આવે, એના કોમન ગોલ છે એ આઈડેન્ટિફાય કરે, એમ્પ્લોઈઝ એના ગોલ છે એ સેટ કરે, સ્ટાન્ડર્ડ નક્કી કરે કે જેને અને એને એક ક્રાઇટેરિયા તરીકે મેઝરમેન્ટના ક્રાઇટેરિયા તરીકે લેવામાં આવે અને ત્યાર પછી એનું પરફોર્મન્સ અને કોન્ટ્રીબ્યુશન આપે કે કઈ રીતનું એનું એક્શન કોર્સ ઓફ એક્શન છે, કઈ રીતના ગોલ છે અચીવ કરવો અને કઈ રીતના એને ફોલો કરવો. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ વોઝ ફર્સ્ટ આઉટલાઇન્ડ બાય પીટર ડ્રકર ઇન 1954 ઇન હિઝ બુક ધ પ્રેક્ટિસ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ છે એ ફર્સ્ટલી પીટર ડક્કર દ્વારા 1954માં એની બુક ધ પ્રેક્ટિસ ઓફ મેનેજમેન્ટની અંદર એને આઉટલાઇન કર્યો હતો. ઇન ધ 90s, Peter Drucker himself decreased the significance of this organization management method when he said, "It's just another tool, it's not the great cure for management efficiency." પીટર ડકરે 90sની અંદર એને આ વર્ડનું સિગ્નિફિકન્સ છે ઓછું કરી નાખ્યું હતું ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ મેથડની અંદર, કારણ કે એને એવું કીધું હતું કે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ છે એક ખાલી ટૂલ છે કે કોઈ એવી ક્યોર નથી કે જેના કારણે મેનેજમેન્ટની એફિશિયન્સી છે ઇનએફિશિયન્સી છે એ ક્યોર થઈ શકે. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ વર્ક ઇફ યુ નો ધ ઓબ્જેક્ટિવ્સ 90% ધ ટાઈમ યુ ડોન્ટ. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ છે ત્યારે જ વર્ક કરે કે જો તમને ઓબ્જેક્ટિવ્સ બધા ખબર હોય તો, પણ 90% કેસીસની અંદર 90% ટાઈમની અંદર તમને તમારા ઓબ્જેક્ટિવ્સ ખબર હોતા નથી. ધ એસેન્સ ઓફ MBO ઇઝ પાર્ટિસિપેટિવ ગોલ સેટિંગ, ચૂઝિંગ કોર્સ ઓફ એક્શન એન્ડ ડિસિઝન મેકિંગ. MBOનું એસેન્સ એ છે કે એમાં ગોલ સેટિંગ કરવામાં પાર્ટિસિપેટ કરવાનું હોય છે, કોર્સ ઓફ એક્શન ચૂઝ કરી શકો અને એનું ડિસિઝન લઈ શકો. An important part of the MBO is the measurement and comparison of the employee's actual performance with the standards set. MBOનું એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે એમ્પ્લોયનું મેઝરમેન્ટ અને કમ્પેરિઝન કરવાનું કે જે આપણે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય એની સાથે એમ્પ્લોય છે એનું એકચ્યુઅલ પરફોર્મન્સ છે એનું મેઝરમેન્ટ કરવાનું અને કમ્પેરિઝન કરવું એ MBOનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. Ideally, when employees themselves have been involved with the goal setting and choosing the course of action to be followed by them, they are more likely to fulfill their responsibilities. અને આઈડિયલી જોવા જાય તો એમ્પ્લોયીઝ છે એ પોતાની જાતે જ ગોલ સેટિંગ કરે એના માટે અને એની જાતે એને કઈ એક્શન ફોલો કરવી છે એ ચૂઝ કરે તો એની રિસ્પોન્સિબિલિટી છે એ સૌથી સારી રીતના ફૂલફિલ કરી શકે. MBO સ્ટ્રેટેજી તે 3 બેઝિક પાર્ટ્સ. MBOની સ્ટ્રેટેજીના મેનલી 3 બેઝિક પાર્ટ છે. ફર્સ્ટ, ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ વિધિન એન ઓર્ગેનાઇઝેશન આર અસાઇન્ડ અ સ્પેશિયલ સેટ ઓફ ઓબ્જેક્ટિવ્સ that they try to reach during a normal operating period. These objectives are mutually set and agreed upon by individuals and their manager. બધા ઇન્ડિવિજ્યુઅલ્સ છે ઓર્ગેનાઇઝેશનની અંદર બધાને એક
સેટ ઓફ ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવ્યા હોય અને એને એક ઓપરેશન ટાઈમ નોર્મલ ઓપરેટિંગ પીરિયડ હોય એની અંદર એ ઓબ્જેક્ટિવ્સ છે પૂરા કરવાના હોય છે અને આ ઓબ્જેક્ટિવ હોય એમાં મેચ્યુઅલી બધા અગ્રી થયા હોય ઇન્ડિવિજ્યુઅલ અને એના મેનેજર બધા છે એ ઓબ્જેક્ટિવ્સ છે એ ફૂલફિલ કરવા માટે અગ્રી થયા હોય. પરફોર્મન્સ રિવ્યૂ આર કન્ડક્ટેડ પિરિયોડિકલી ટુ ડિટરમાઇન હાઉ ક્લોઝ ઇન્ડિવિજ્યુઅલ્સ આર ટુ અટેન્ડ ધેર ઓબ્જેક્ટિવ્સ. પિરિયોડિકલી ટાઈમ ટુ ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ કરવામાં આવે કે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એનો ગોલ ઓબ્જેક્ટિવ અટેવ કરવાનો કેટલો નજીક છે એટલા માટે. રિવોર્ડ્સ આર ગિવન ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓન ધ બેઝિસ ઓફ હાઉ ક્લોઝ દે કમ ટુ રીચિંગ ધેર ગોલ્સ. રિવોર્ડ્સ છે આપવામાં આવે કે ઇન્ડિવિજ્યુઅલ છે વ્યક્તિ છે એ પોતાના ગોલને અચીવ કરવામાં કેટલા નજીક સુધી પહોંચ્યો એ પ્રમાણે એને રિવોર્ડ આપવામાં ઇનામ આપવામાં આવે છે. ધેન છે સ્ટ્રેચ ગોલ્સ. It aims to increase organizational performance by aligning goals and subordinate objectives throughout the organizations. સ્ટ્રેચ ગોલ કોને કહેવાય? સિમ્પલી મિનિંગ કહું તો સ્ટ્રેચ ગોલ્સ એટલે કે એવા અઘરા ગોલ અથવા તો જે બહુ મુશ્કેલ હોય એવા ઓબ્જેક્ટિવ ગોલ્સ નક્કી કરવા તો એને સ્ટ્રેચ ગોલ્સ કહેવાય. તો એનો એમ એવો હોય કે ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય અને એની સાથે સાથે ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ છે એમાં સબઓર્ડિનેટ અને ગોલ્સ છે એ સારા હોય. આઇડિયલી એમ્પ્લોઈઝ ગેટ સ્ટ્રોંગ ઇનપુટ ટુ આઇડેન્ટિફાય ધેર ઓબ્જેક્ટિવ્સ, ટાઈમલાઇન્સ ફોર કમ્પ્લીશન એક્સેટ્રા. એની આઇડિયલી એમ્પ્લોય છે એ એનું સ્ટ્રોંગ ઇનપુટ આપે, પોતાનું કામ બહુ સારી રીતના કરે જેથી કરીને ઓબ્જેક્ટિવ્સ છે એ ટાઈમલાઇનની અંદર કમ્પ્લીટ કરી શકે. MBO ઇન્ક્લુડ્સ ઓનગોઈંગ ટ્રેકિંગ એન્ડ ફીડબેક ઇન ધ પ્રોસેસ ટુ રીચ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ સુધી ગોલ સુધી પહોંચવામાં MBO છે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ છે એમાં ટ્રેકિંગ કરે અને ફીડબેક પણ આપે છે. ધેન છે કોર કોન્સેપ્ટ. અકોર્ડિંગ ટુ ડ્રકર મેનેજર શુડ ડક્કરના મત પ્રમાણે મેનેજરે અવોઇડ ધ એક્ટિવિટી ટ્રેપ, ગેટિંગ સો ઇન્વોલ્વડ ઇન ધેર ડે ટુ ડે એક્ટિવિટીઝ ધેટ દે ફરગોટ ધેર મેઇન પર્પઝ ઓર ઓબ્જેક્ટિવ. ડ્રકના મત પ્રમાણે મેનેજર છે એનું એક્ટિવિટી ટ્રેપ છે એને અવોઇડ કરવો જોઈએ કારણ કે એની ડે ટુ ડે દિવસથી દિવસની એક્ટિવિટીમાં એનો જે મેઇન પર્પઝ છે એ ભૂલી જાય છે. ઇન્સ્ટેડ ઓફ જસ્ટ ફ્યુ ટોપ મેનેજર, ઘણા ટોપ મેનેજર હોય છે એ એનો મેઇન પર્પઝ ભૂલતા નથી. ઓલ મેનેજર શુડ, બધા મેનેજરે શું કરવું જોઈએ? પાર્ટિસિપેટ ઇન ધ સ્ટ્રેટેજિક પ્લાનિંગ પ્રોસેસ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ ધ ઇમ્પ્લિમેન્ટેબિલિટી ઓફ ધ પ્લાન. બધા મેનેજરે છે એને પ્લાનિંગ પ્રોસેસ જ્યારે સ્ટ્રેટેજિક પ્લાન થતી હોય એમાં પાર્ટિસિપેટ કરવાનું અને ત્યાર પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એનું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. ઇમ્પ્લિમેન્ટ અ રેન્જ ઓફ પરફોર્મન્સ સિસ્ટમ્સ ડિઝાઇનેડ ટુ હેલ્પ ઓર્ગેનાઇઝેશન સ્ટે ઓન ધ રાઇટ ટ્રેક. અને પરફોર્મન્સ સિસ્ટમ છે, રેન્જ ઓફ પરફોર્મન્સ સિસ્ટમ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની, ડિઝાઇન કરવાની જેથી કરીને ઓર્ગેનાઇઝેશન છે એને રાઇટ ટ્રેક એટલે કે ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ અચીવ કરવાનો પાથ હોય એ એના ઉપર જળવાઈ રહે. ધેન છે મેનેજરિયલ ફોકસ. MBO મેનેજર્સ ફોકસ ઓન ધ રિઝલ્ટ. MBOનો જે મેનેજર હોય છે એના રિઝલ્ટ ઉપર ફોકસ કરે છે, નોટ ધ એક્ટિવિટી. કામ કઈ રીતના થાય છે એનું રિઝલ્ટ એને જે જોઈએ છે રિઝલ્ટ જોતું હોય છે. They delegate tasks by negotiating contract of the goals with their subordinates without dictating a detailed roadmap for implementation. જ્યારે કોઈ પણ ટાસ્ક એના મેનેજર છે એ એના એમ્પ્લોયને ટાસ્ક આપતો હોય ત્યારે નિગોશિએશન નથી કરતો, એનો જે રોડમેપ હોય છે, બ્લુ પ્રિન્ટ હોય છે એ જોતો નથી, એને એના રિઝલ્ટથી જ મતલબ હોય છે. Management by objective is about setting yourself objectives and then breaking these down into more specific goals or key results. Management by objective છે એમાં તમારે તમારી જાતને એક ઓબ્જેક્ટિવ્સ તરીકે સેટિંગ કરવાનું, ત્યાર પછી એમાંથી ધીમે ધીમે નાના ગોલ્સ, સ્પેસિફિક ગોલ્સ અચીવ કરતા જવાના અને જે કી રિઝલ્ટ છે એ મેળવવાનું. મેઇન પ્રિન્સિપલ. The principle behind management by objectives is to make sure that everybody within the organization has a clear understanding of the aims or objectives of that organization as well as awareness of their own roles and responsibility in achieving those aims. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સનો પ્રિન્સિપલ એ છે કે ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ વ્યક્તિ કામ કરે છે એને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ એના ઓર્ગેનાઇઝેશનના ધ્યેયનો, એના ઓબ્જેક્ટિવ્સનો. ત્યાર સાથે એ એટલી જ અવેરનેસ પણ હોવી જોઈએ કે કોઈ પણ ગોલ અથવા તો જે ધ્યેય છે એ અચીવ કરવા માટે
કોઈ એમ્પ્લોય છે એની રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી શું છે એની સાથે પણ અવેરનેસ હોવા જોઈએ. એનો મેઇન પ્રિન્સિપલ છે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવનો. ધ કમ્પ્લીટ MBO સિસ્ટમ ઇઝ ટુ ગેટ managers and empowered employees acting to implement and achieve their plans, which automatically achieve those of the organizations. MBO સિસ્ટમમાં કમ્પ્લીટલી મેનેજર છે એનો એટલો બધો રોલ હોતો નથી. એમ્પાવર છે એટલે કે પાવર છે એ બધો એમ્પ્લોય પાસે હોય છે. એ પોતાની રીતના પ્લાન ચૂઝ કરે છે, અચીવ ધેર પ્લાન્સ, ઇમ્પ્લિમેન્ટ ધેર એક્શન એન્ડ અચીવ ધેર પ્લાન, અને ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ હોય છે, એમ હોય છે, એ અચીવ થઈ જાય છે. MBO aims to increase organizational performance by aligning goals and subordinate objectives throughout the organization. MBO દ્વારા છે ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ છે ઇન્ક્રીઝ થાય છે, કારણ કે એમાં ગોલ છે એ અલાઇન હોય છે, સબોર્ડિનેટેડ ઓબ્જેક્ટિવ્સ હોય છે, અને ઓર્ગેનાઇઝેશનમાં એ થ્રુ આઉટ પરફોર્મ થતા હોય છે. Ideally, employees get strong input to identify their objectives, timelines for completion. MBO includes ongoing tracking and feedback in the process of reach objective. અને આઈડિયલી એમ્પ્લોય છે એનું પોતાનું સ્ટ્રોંગ ઇનપુટ આપે છે ઓબ્જેક્ટિવને આઈડેન્ટિફાય કરવા અને એનું પછી ટાઈમલાઇનની અંદર કમ્પ્લીટ કરવા માટે. MBO છે એ ઓનગોઈંગ ટ્રેક છે કે એમાં ફીડબેક અને એક આખી પ્રોસેસ છે એ ચાલ્યા જ કરે છે. આ ફિગરમાં આપ્યું એમ ફર્સ્ટ ડિફાઇન ઓબ્જેક્ટિવ, then second define organization goals. પહેલાં ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ ડિફાઇન કરવાનો, ત્યાર પછી ડિફાઇન એમ્પ્લોઈઝ ઓબ્જેક્ટિવ્સ, પછી એમ્પ્લોયે પોતાના ઓબ્જેક્ટિવ્સ છે એ ડિફાઇન કરવાના, કન્ટિન્યુઅસ મોનિટરિંગ ઓફ પરફોર્મન્સ એન્ડ પ્રોગ્રેસ, પછીનું છે કે એમ્પ્લોય છે એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવાનું, એનું પરફોર્મન્સ, એનું પ્રોગ્રેસ કેવું છે એ, ત્યાર પછી પરફોર્મન્સ ઇવાલ્યુએશન કરવાનું, જે પ્રમાણે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હતા એની સાથે કમ્પેરિઝન કરી બધા એમ્પ્લોયનું પરફોર્મન્સ છે એનું ઇવાલ્યુએશન અને રિવ્યૂ કરવાનું, ફીડબેક આપવાનો, અને પછી પરફોર્મન્સ અપ્રેઝલ, રિવોર્ડ અથવા પનિશમેન્ટ, જેને જેવું કામ કર્યું હોય એ પ્રમાણે એને રિવોર્ડ્સ, અથવા તો કામ ના કર્યું હોય તો એ પ્રમાણે એની પનિશમેન્ટ આપવાની. દેન છે યુનિક ફીચર્સ એન્ડ એડવાન્ટેજીસ ઓફ ધ MBO. MBOના યુનિક ફીચર્સ ક્યાં ક્યાં છે અને એના એડવાન્ટેજીસ ફાયદાઓ ક્યાં ક્યાં છે. The principle behind management by objectives is to create empowered employees who have clarity of the roles and responsibility expected from them, understand their objectives to be achieved, and thus help in achievement of organization as well as personal goal. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સની પાછળનો મેઇન પ્રિન્સિપલ એ છે કે એમ્પ્લોય છે એને એમ્પાવર કરવાના, એને પાવર આપવાનો કે એની રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી શું છે, એની પાસેથી શું એક્સપેક્ટેડ કરવામાં આવે છે, શું આશા રાખવામાં આવે છે, એ એને ખબર હોય, એની ક્લિયરિટી હોય, એની સાથે સાથે એને કયા ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવાના છે એની પણ સમજ હોય, અને એની સાથે સાથે ઓર્ગેનાઇઝેશનનો તેમજ પોતાનો પર્સનલ ગોલ છે એનું પણ અચીવમેન્ટ કરવામાં હેલ્પ થાય. સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ એન્ડ એડવાન્ટેજીસ ઓફ ધ MBO આર. એના કેટલાક ફીચર્સ અને એના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે, તો કે ક્લિયરિટી ઓફ ગોલ્સ. વિથ MBO કેમ ધ કોન્સેપ્ટ ઓફ સ્માર્ટ ગોલ્સ. MBO છે એમાં સ્માર્ટ ગોલ, કેવા ગોલ, તો કે સ્પેસિફિક ગોલ, મેઝરેબલ ગોલ, અચીવેબલ ગોલ, રિયલિસ્ટિક એન્ડ ટાઈમ બાઉન્ડ જે ગોલ હોય છે એની સાથે MBO આવે છે. The goals thus set are clear, motivating, and there is a linkage between organizational goal and performance targets of the employees. ગોલ છે સેટ કરેલો હોય એ ક્લિયર હોવો જોઈએ, મોટિવેટિંગ હોવો જોઈએ, અને ઓર્ગેનાઇઝેશન ગોલ અને પરફોર્મન્સ જે ગોલ હોય એના પર્સનલ ગોલ હોય એ બે વચ્ચે લિંક હોવું જોઈએ. The focus is on the future rather than on past. ફોકસ છે MBOમાં, ફોકસ છે ફ્યુચર હોય, પાસ્ટ ઉપર નહીં. Goals and standards are set for performance for the future with periodic review and feedback. ગોલ્સ અને એના સ્ટાન્ડર્ડ છે એ ફ્યુચરની અંદર કેવું પરફોર્મન્સ કરવાનું છે એના માટે સેટ કરવામાં આવે છે અને પિરિયોડિકલી એનો રિવ્યૂ અને ફીડબેક આપવામાં આવે છે. મોટિવેશન ઇન્વોલ્વિંગ એમ્પ્લોઈઝ ઇન ધ વોલ પ્રોસેસ ઓફ ગોલ સેટિંગ એન્ડ ઇન્ક્રીઝિંગ એમ્પ્લોય એમ્પાવરમેન્ટ, ઇન્ક્રીઝ એમ્પ્લોય જોબ સેટિસ્ફેક્શન એન્ડ કમિટમેન્ટ. એમ્પ્લોય છે એને ગોલ સેટિંગ કરવામાં ઇન્વોલ્વ કરવામાં આવે,
ગોલ સેટિંગની જે પ્રોસેસ થતી હોય એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે, જેથી કરીને એમ્પ્લોય છે એનું એમ્પાવરમેન્ટ વધે છે, એની શક્તિ વધે છે, એનું જોબ સેટિસ્ફેક્શન વધે છે અને એની કમિટમેન્ટ માટેની જે તાકાત હોય એ પણ વધે છે. બેટર કમ્યુનિકેશન એન્ડ કોઓર્ડિનેશન. Frequent reviews and interaction between superiors and subordinates help to maintain harmonious relationship within the enterprise and also solve problems faced during the period. સબઓર્ડિનેટ અને એના સુપરવાઇઝર્સ હોય, એના જે સુપિરિયર હોય એની વચ્ચે ઇન્ટરેક્શન અને રિવ્યૂ ફ્રિકવન્ટલી થતું હોય એના કારણે એની વચ્ચેનું જે હાર્મોનિયસ રિલેશનશિપ, એક સમતળ રિલેશનશિપ છે એ જળવાઈ રહે છે આખા એન્ટરપ્રાઇઝની અંદર. અને જો આ પીરિયડની અંદર કોઈ પ્રોબ્લેમ આવે તો એને એ ઇઝીલી સોલ્વ કરી શકે છે. એડવાન્ટેજીસ. બાય આઉટ એન્શ્યોર ધ સ્મૂથ continuation of the business because of the transfer of management and over a long period ownership to people who have a good understanding of the company and its potential, and they are often well known by clients, suppliers and financial partners. એનું એડવાન્ટેજીસ એ છે કે બાય આઉટ એન્શ્યોર હોય, એટલે કે વેચાણ સારી રીતનું થતું હોય, એના કારણે સ્મૂથલી બિઝનેસ છે એ ચાલતો હોય, એમાં કંઈ પ્રોબ્લેમ ના આવતા હોય. મેનેજમેન્ટનું ટ્રાન્સફોર્મેશન છે, જે ટ્રાન્સફર મેનેજમેન્ટનું થતું હોય એ સારું હોય, લોંગ પીરિયડથી બિઝનેસ ચાલતો હોય, ઓનરશિપ સારી હોય, પીપલ એવા હોય કે જે એકબીજાને સમજતા હોય, એ એકબીજા સાથે ઓનરશિપ રાખતા હોય, એકબીજા સાથે પાર્ટનર હોય અને એની સાથે સાથે જે કંપનીના વેચાણ માટેના ક્લાયન્ટ્સ છે, સપ્લાયર્સ છે, ફાઇનાન્શિયલ પાર્ટનર્સ છે, એ બધા એકબીજાને સારી રીતના જાણતા હોય. તો આ બધો MBOનો એડવાન્ટેજીસ છે. ધેન છે ડિસએડવાન્ટેજીસ. MBOના ડિસએડવાન્ટેજીસ ક્યાં છે? ઇન અ સર્ટન સર્કમસ્ટન્સીસ ઇટ મે બી પોસિબલ ફોર ધ મેનેજમેન્ટ and the original owner of the company to agree a deal whereby the seller finance the buyout. કેટલીક એવી સિચ્યુએશનની અંદર એવું પોસિબલ બને કે મેનેજમેન્ટ અથવા તો જે મેઇન કંપનીનો જે ઓનર છે એને જે સેલ કરતા હોય, જે વેચતા હોય, જે એમ્પ્લોય હોય, એની જે ફાઇનાન્શિયલ હોય એની સાથે અગ્રી થવું પડે, એનો જે પ્રપોઝલ હોય એની સાથે એને અગ્રી થવું પડે. The price paid at the time of sale will be nominal, with the real price being paid over the following years out of the profits of the company. જ્યારે કંપની વેચાણ કરતી હોય ત્યારે એ ઓછો ભાવમાં ખરીદી લે છે અને પોતે બહાર જઈને એનાથી વધારે ભાવમાં વેચે છે, એના કારણે કંપનીનો જે પ્રોફિટ છે એમાં લોસ જાય છે. The time scale for the payment is typically 3 to 7 years, અને એનું પેમેન્ટ છે 3 થી 7 વર્ષે આવતું હોય, તો એના કારણે એ ડિસએડવાન્ટેજીસ છે. The represents a disadvantages for the vendor. ડિસએડવાન્ટેજ જે વેચનાર છે એના માટે પણ હોય છે. વેન્ડર મતલબ વેચનાર. Who must wait to receive his money after has lost control of the company. જ્યારે કંપનીનો કંટ્રોલ ગુમાવી દે છે ત્યારે વેચનાર છે એના મની માટે રાહ જોતો હોય છે, વેઇટ કરતો હોય છે. It is also depend on the return profit being increased significantly following the acquisitions in order for the deal to represent again to seller in a comparison to the situation pre-sale. પહેલાં જે વસ્તુ વેચાતી હતી એ વસ્તુ ઓછી વેચાય છે અથવા એ વસ્તુ કરતાં સસ્તા ભાવે એને વેચવું પડે છે, કારણ કે એની પાસે સેલર નથી, એની પાસે ખરીદનાર નથી, એટલા માટે. This will usually only happen in a very particular circumstance, અને આવું ક્યારેક જ કોઈ એવી પર્ટિક્યુલર સિચ્યુએશન હોય એમાં જ બને છે. The vendor may nevertheless agree to vend financing for a tax reason, as the consideration will be classified as a capital gain rather than as a income. વેન્ડર છે એ ક્યારે અગ્રી ન થાય કે એનું વેચનાર છે એ અગ્રી ન થાય કે એ ઓછા ભાવે વેચે અથવા તો નોર્મલ ભાવે વેચે, કારણ કે એનું ટેક્સનું રીઝન હોય છે અને એની ઇન્કમ છે એ વધતી ના હોય, એને પ્રોફિટ વધતો ના હોય, એટલા માટે. He may also receive some other benefits such as higher overall purchase price than would be obtained by a normal purchase. અને એનો ઘણા એવા પણ ફાયદા હોય, બેનિફિટ હોય કે એને સારી એવી પરચેસ મળતી હોય, એને નોર્મલ ડેઝમાં મળતી હોય એના કરતાં વધારે પરચેસ મળતી હોય છે. The advantage for the management is that they do not need to become involved with the private equity or a bank and will be left in a control of the company once the consideration has been paid. મેનેજમેન્ટ માટેનું એડવાન્ટેજીસ એ છે
કે એ પ્રાઇવેટ ઇક્વિટી અથવા બેંક છે એની સાથે કંપની સાથે ઇન્વોલ્વ ના થાય. એક વખત પેમેન્ટ થઈ ગયા પછી પ્રાઇવેટલી કોઈ પણ કંપની સાથે કે એની સાથે ઇન્વોલ્વ ના થાય, કારણ કે એ એના માટે લોસ જાય, એમાં ખરાબ ઇમેજ ઊભી થઈ શકે છે. એટલા માટે અહીંયા મેનેજમેન્ટનું સેકન્ડ યુનિટ પૂરું.